નમસ્કાર મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે। બીજી બાજુ ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનોની રક્ષા કરે, તેમને વિશ્વની તમામ બુરાઈઓથી બચાવે। આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે। લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે। બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, તેનો ઇતિહાસ શું છે? તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એના વિશે વાત કરી। મિત્રો, પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસ્વીય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું। તેમના અતિથિઓમાંના એક શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ શિશુપાલ પણ હતા। આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું। જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા। ભગવાન કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું। પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાછું ફર્યું, ત્યારે તેની તર્જની આંગળીઓમાં ઊંડો ઘા થયો। દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો। દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે। મિત્રો, પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન કૃષ્ણએ વામન અવતાર લીધો હતો। આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી 3 પગની જમીન દાનમાં માંગી હતી। આ માટે રાજા બલિ સંમત થયા। જ્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી, ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે। રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા। ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળનું પગલું ભરવા માટે આપ્યું। આનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા। ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું। અસુર રાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માંગ્યું। આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા। આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી। માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા। રક્ષાબંધનનો મહિમા વધી ગયો। તો મિત્રો, આ હતો રક્ષાબંધનનો ઇતિહાસ। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। અને આવી જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ ઓનલી ફોર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।